ક્રાંતિકારી જય ભીમ, જય કાશીરામ સાથીઓ. આપણી જોડે આ પુસ્તક છે બુદ્ધ અને તેનું ધમ, જેનું ગુજરાતી અનુવાદ છે, જેની ભૂમિકા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે લખી છે, જે હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. આ પુસ્તકના આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ગ્રંથ જે છે ડૉક્ટર બાબા સાહેબે પોતાના અંતિમ સમયમાં લખ્યો હતો, જે માહિતી હું આપની સમક્ષ પહોંચાડવા પૂરો પ્રયત્ન કરીશ. આપનો જેટલો સાથ સહકાર મળશે એટલું આપણે આ પુસ્તક પૂર્ણ કરીશું. તો આગળ વધીએ પુસ્તકની ભૂમિકામાં. કે બાબા સાહેબ કહે છે, મને એક પ્રશ્ન હંમેશા પૂછવામાં આવે છે કે હું ઉચ્ચ કક્ષા સુધી શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરી શક્યો. બીજો અન્ય પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે મારો લગાવ બૌદ્ધ ધર્મની તરફ શા માટે થયો. એ પ્રશ્ન તે માટે પૂછવામાં આવે છે કારણ કે હું અસ્પૃશ્ય ગણાતી જાતિમાં પેદા થયેલો છું. પ્રથમ પ્રશ્નનો જવાબ આપવા માટે આ ભૂમિકા એક યોગ્ય સ્થાન નથી, પરંતુ આ ભૂમિકા બીજા પ્રશ્નનો જવાબ આપવા માટે યોગ્ય સ્થાન છે. આ પ્રશ્ન સીધો જવાબ એ છે કે હું બુદ્ધ ધમ્મને શ્રેષ્ઠ ધમ માનું છું. હું બુદ્ધના ધમને શ્રેષ્ઠ માનું છું. બીજો કોઈ અન્ય ધર્મ તેની તુલના કરી શકે તેમ નથી. જે વિજ્ઞાનને સમજનાર કોઈ પણ આધુનિક વ્યક્તિએ કોઈ પણ ધર્મ અપનાવવો હોય તો તે આ ધર્મનો બુદ્ધનો જ ધમ હોઈ શકે છે. મારા આ અતૂટ વિશ્વાસ 35 વર્ષોથી તમામ ધર્મોનો સૂક્ષ્મ અભ્યાસ કર્યા પછી દ્રઢ બન્યો છે. કોઈ પણ વ્યક્તિ હશે જે શિક્ષિત હશે, સમજનાર હશે, તર્કશીલ હશે, એ કોઈ ધર્મ અપનાવવો હોય તો એ બુદ્ધનો ધર્મ જ હોઈ શકે એવું બાબા સાહેબ કહે છે, જે પણ 35 વર્ષોનો સૂક્ષ્મ અભ્યાસ બાદ. આગળ બૌદ્ધ ધર્મના અભ્યાસ તરફ હું કેવી રીતે પ્રવૃત્ત થયો તેની